બાળ દોસ્તો, હવે આપણે જોઈએ જોડકણા. જોડકણા એટલે શું ખબર છે? એક ચિત્ર આપેલું હોય અને અમુક લાઈન આપેલી હોય. એ ચિત્ર પરથી જે લાઈન આપેલી હોય તે પરથી આપણે ઓળખી બતાવવાનું કે આ ચિત્ર કોનું છે. તો જો સૌપ્રથમ પહેલું ચિત્ર જોઈએ. એક ભાઈ છે, એ હાથમાં બોક્સ છે, તેની બીજા હાથમાં એક શોપિંગ બેગ એટલે કે કપડાની ખરીદીની થેલીઓ છે, એવું જોઈ શકાય છે. અને નીચે લાઈન આપેલી છે કે દિવાળીએ એ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, મમ્મીના એ ભાઈ છે, બોલો એ કોણ છે? બાળ દોસ્તો, દિવાળી ઉપર એ આવે છે, એ મીઠાઈ અને કપડાં લઈ આવે છે અને જેને મમ્મીના ભાઈ કહેવાય છે એનું નામ શું થશે? તો આપણે મમ્મીના ભાઈને શું કહીએ? મામા. તો આ ચિત્ર છે એ મામાનું છે. તો અહીં આપણને એક વસ્તુ જાણવા મળી કે મમ્મીના ભાઈને મામા કહેવાય. ત્યારબાદ બીજું ચિત્ર જોઈએ. એક યુવાન છોકરો છે, એ ઊભેલો છે અને કહે છે, મને કહે છે બેબી, મમ્મીને કહે છે ભાભી, પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલો એ મારા કોણ થાય? પપ્પાને મોટા ભાઈ કહીને બોલાવે, મમ્મીને ભાભી કહે છે અને મને બેબી કહે છે. આવું તે કોણ કહે છે આપણને ઘરમાં? તો વિચાર આવે કે આવું તો કાકા જ બોલી શકે. તો આ ચિત્ર છે એ કાકાનું છે. તો અહીં આપણને શું જાણવા મળ્યું કે પપ્પાના નાના ભાઈને કાકા કહેવાય. ત્યારબાદ આ ચિત્ર છે કોનું છે? દાદા. તો જોઈએ શું કહે છે? હાથે લાકડી, આંખે ચશ્મા, સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પાના એ પપ્પા થાય, બોલો એ મારા કોણ થાય? પપ્પાના પપ્પા એટલે કે દાદા થાય. એના હાથમાં લાકડી હોય છે, આંખે ચશ્મા હોય છે અને દાદા ઘરમાં સૌથી મોટા હોય છે. તો અહીં આપણને શું જાણવા મળ્યું કે પપ્પાના પપ્પાને દાદા કહેવાય.